500 ગ્રામ જેટલો ગોળ, 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ, પુડલા બનાવવા માટે તેલ, એક લીટર પાણી જે આપણે જરૂર પ્રમાણે લેશું. તવી ગરમ થવા મૂકી દીધેલી છે. પાંચસો ગ્રામ જેટલું પાણી, ગોળને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે તેમાં થોડા ગાંઠા હોય તો હાથેથી આપણે ભાંગી લેવાના. પાંચસો થી 600 ગ્રામ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવવામાં રેગ્યુલર વાપરતા હોય તે જ. થોડો થોડો કરીને એડ કરવાનો, કારણ કે તેમાં ગાંઠા રહી જાય છે. તેથી થોડો થોડો એડ કરી અને હલાવતા જવાનું. આ રીતે એક આટે પાણી અને લોટને મિક્સ કરી લેવાનું અને તેમાં રહેલા બધા જ ગાંઠા ભાંગી લેવાના. આપણે જરૂર લાગે તો ફરીથી લોટ અને પાણી એડ કરી શકીએ છીએ. જેટલું જ પાણીનું પ્રમાણ હોય છે તેટલો જ આપણે લોટનું પ્રમાણ રાખવાનું. તેથી આપણા પુડલા સરસ બને છે.
મેં ટોટલ 600 ગ્રામ જેટલો લોટ અને 500 ગ્રામ જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આ રીતનું થયું છે અને તેમાં ગાંઠા રહેલા નથી. હાથથી આપણે સારી રીતે તેમાં રહેલા ગાંઠા ભાંગી અને આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું. આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તવી ગરમ થવા મૂકી દીધેલી છે. તમે ગેસ માથે કરતા હોય તો ગેસની ફ્લેમ હંમેશા તવી ગરમ થવા મૂકી હોય ત્યારે ફૂલ રાખવાની અને જ્યારે તવી આપણી થઈ જાય ત્યારે ધીમી જ રાખવાની, કારણ કે પુડલા બળી ન જાય. બળી જશે તો તે ખાવામાં સરસ નહીં થાય. એક ચમચી જેટલું તેલ, અને આપણે કરેલી પેસ્ટ 2 ચમચા જેટલી. અમારા ઘરમાં બધા મોટો પુડલો ખાય છે. તમારા ઘરમાં જેવો ખાતા હોય તેવી સાઈઝ રાખી શકો છો. આ રીતે તવી પર પાથરી દેવાનું. આ રીતે પહેલાં આપણે કિનારીથી આપણો પુડલો છૂટો પાડી અને પછી વારી લેવાનો. આ રીતે ધીમે ધીમે. આ એક સ્ટેપ ખાસ ધ્યાનમાં લેવાનું, કારણ કે જો આપણે સમયે ભરાય નહીં તો આખો પુડલો તૂટી જાય છે. પહેલાં ધીરે ધીરે કિનારીએથી છૂટો પાડી અને પછી વચ્ચેથી પલટાવી દેવાનો. પછી મેં કિનારીએ 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તમે તેલ ઓછું ખાતા હોય તો ઓછું પણ નાખી શકો છો અને વધારે પણ. આ રીતે ફેરવી અને રાખી દેવાનું બીજું પળ ચડવા માટે.
તો હવે આપણું પડ ચડી ગયું છે, તેથી આપણે પાછો ફેરવી લઈશું. આ રીતે દબાવી અને જોઈ લેવાનું કે આપણો પુડલો ચડ્યો છે કે નહીં. પછી તેને પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી થોડી ખાંડ નાખીશું, તેથી પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ રીતે તમે ખાંડ થોડી ઓછી ખાતા હોય તો નાખો તોય ચાલે અને ન નાખો તોય ચાલે, પણ તેનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે, તેથી નાખો જ. નાખી એકવાર ટ્રાય કરજો. આપણો બીજો પુડલો પણ ચડીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આપણા પુડલા બનીને તૈયાર છે. મારા આ પુડલાની રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.